વિજ્ઞાન કુતૂહલ ધોરણ 6 પ્રકરણ 3 ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ. કોણ રોગી છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? જે વ્યક્તિ આરોગ્યપ્રદ, પૂરતી માત્રામાં તથા ઋતુ, સમય અને સ્થળ અનુરૂપ ભોજન લે છે તે નિરોગી હોય છે. મેદુ અને મિષ્ટી દરરોજ શાળાના નોટિસ બોર્ડ પર લખેલો આજનો વિચાર વાંચે છે. આજનો વિચાર અનેન જાતાની જીવતી એમ વાંચી તેમને જિજ્ઞાસા થાય છે. મિષ્ટી મેદુને કહે છે કે આ સંસ્કૃત સુભાષિત છે જેનો અર્થ થાય છે આહાર સજીવોને જીવન આપે છે. તો ચાલો આપણે આ સુભાષિતનો મહત્વ સમજવાનો પ્રયાસ કરીએ. પ્રવૃત્તિ 3.1 આપણે શું ખાઈએ છીએ? ચાલો નોંધ કરીએ. આપણે બધા દરરોજ ખોરાક ખાઈએ છીએ. ખોરાક એ આપણા રોજિંદા જીવનનો આવશ્યક ઘટક છે. કોષ્ટક 3.1 માં તમે અઠવાડિયામાં જે ખાદ્ય પદાર્થોનું સેવન કર્યું છે તેની યાદી બનાવો. કોષ્ટક 3.1 એક અઠવાડિયામાં સેવન કરેલ પદાર્થો. દિવસ: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. આ 7 દિવસનું તમે જે ભોજન લીધું હોય સવાર, બપોર, સાંજે લખવાનું છે. સવાર: દૂધ ટોસ્ટ. બપોર: રોટલી શાક દાળ ભાત. સાંજ: હાંડવો. મંગળવારે સવારે ચા બ્રેડ બટર, પરોઠા છાશ બટેટાનું શાક, સૂપ, સેન્ડવિચ. બુધવાર: દૂધ પૌવા, રોટલી મગ ભાત છાશ ખીચડી કઢી. ગુરુવાર: દૂધ બ્રેડ રોટલી શાક સલાડ શેકેલા પાપડ અને થેપલા. શુક્રવાર: ચા ભાખરી છોલે પૂરી છાશ ઇડલી સંભાર. શનિવાર: ફણગાવેલા મગ, રોટલી મિશ્ર શાક પાપડ અને સલાડ ભાખરી સેવ ટમેટાનું શાક. રવિવાર: દૂધ પૌવા પૂરી બટેકાનું શાક ખમણ અને મીઠાઈ. અને સાંજે આલુ પરોઠા અને અન્ય સબ્જી. કોષ્ટક 3.1 માં એકત્રિત કરેલી માહિતીમાંથી તમે તમારા ખોરાક વિશે અવલોકન કરો. શું તમે દરરોજ એકનો એક પ્રકારનો ખોરાક લો છો? તમારી પસંદગીઓ બદલાય છે? હા, બદલાય છે ને. તમારા મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી સાથે તમારી યાદીની સરખામણી કરો. તમારા અને તમારા મિત્રો દ્વારા લેવામાં આવતા ખોરાકમાં સમાનતા અને તફાવત જુઓ. શું જોવા મળ્યું? તમારા તારણો નોટબુકમાં કરો અને તમે કહેશો કે તમારા ખોરાકમાં તમારા મિત્રો દ્વારા ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા હોય છે. શું તમને લાગે છે કે આપણા દેશના તમામ રાજ્યોમાં ખોરાકમાં આવી વિવિધતા અસ્તિત્વમાં છે? તમારો મિત્ર પંજાબી છે તો એ કેવું ખાતો હશે? પરાઠા, લસ્સી, છોલે, પંજાબી શાક એવું બધું ખાતો હશે. અને આપણે ગુજરાતી હોઈએ તો આપણે કેવું ખાતા હોય? ઢોકળા, ઈડલી, પછી ખમણ એવો બધો ખોરાક ખાતા હોય. તો તમારા અને ગુજરાતનો ખોરાક અને પંજાબમાં ખોરાકમાં કઈ વિવિધતા જોવા મળી? ચાલો આપણે શોધીએ. જુદા જુદા પ્રદેશોમાં આહાર કેવા હોય છે? અલગ અલગ. ભારતના વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ખોરાકના પ્રકારો અને ત્યાં ઉગાડવામાં આવતા પાક વિશે જાણો. આ માહિતી એકત્રિત કરવા માટે તમે પુસ્તકાલયના પુસ્તકનો સંદર્ભનો ઉપયોગ કરી શકો છો. ઇન્ટરનેટ પર શોધી શકો છો તથા તમારા મિત્રો, પરિવાર અને પડોશીઓ સાથે વાતચીત કરી શકો છો. તમારી આજુબાજુમાં કોઈ અધર કાસ્ટ વાળા અથવા તો અધર સ્ટેટના લોકો રહેતા હોય તો તમે તેને પણ પૂછી શકો છો તો એના ખોરાકમાં ને તમારા ખોરાકમાં કઈ કઈ વિવિધતા રહેલી છે. કોષ્ટક 3.2 માં વધારે રાજ્ય ઉમેરો અને એકત્રિત કરેલી માહિતી ભરો. કેટલાક ઉદાહરણો આપેલા છે. ભારતના વિવિધ રાજ્યોના કેટલાક પરંપરાગત ખાદ્ય પદાર્થો. પંજાબનો સ્થાનિક પાક કયો છે? તો કે મકાઈ, ઘઉં, ચણા, કઠોળ. પરંપરાગત ખાદ્ય પદાર્થ કયા છે? મકાઈનો રોટલો, સરસવની ભાજીનું શાક, છોલે ભટુરે, પરોઠા, હલવો અને ખીર. પીણા: લસ્સી, છાશ, દૂધ અને ચા. કર્ણાટક: ચોખા, રાગી, અડદ, નાળિયેર. ઈડલી, ઢોસા, સાંભાર, નાળિયેરની ચટણી, રાગીના વડા, પાલિયા એક પ્રકારનો સલાડ છે. રસમ અને ભાત. અને પીણાની અંદર છાશ, કોફી, ચા. મણિપુરની અંદર ચોખા, વાંસ અને સોયાબીન. એના પરંપરાગત ખાદ્ય પદાર્થ છે ભાત, ઈરોમ્બાની ચટણી, ઉતી, પીળા કલરના વટાણા અને લીલી ડુંગળીની કઢી, સિંગજુ,
કાંગસોઈ એક પ્રકારનો વેજીટેબલ સૂપ છે. અને પીણા ક્યાં તો કે બ્લેક ટી. અને અન્ય ગુજરાતની અંદર સ્થાનિક પાક બાજરી, મકાઈ, ઘઉં, મગફળી અને ડાંગર. પરંપરાગત ખાદ્ય પદાર્થ કયો છે આપણો? તો કે ખાંડવી, ઢોકળા, ઊંધિયું, ગુજરાતી ખીચડી, કઢી, થેપલા, હાંડવો, ગાંઠિયા. અને ગુજરાતનું પીણું કયું છે? તો કે ચા અને છાશ. આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખાવામાં આવતા પરંપરાગત ખોરાકમાં આપણે શા માટે વિવિધતા જોવા મળે છે? તો કે અલગ અલગ રાજ્યનો પરંપરાગત ખાદ્ય પદાર્થો છે એ કેવા છે? અલગ અલગ. તમે 3.2 માં એકત્ર કરેલી માહિતીનું વિશ્લેષણ કરો. શું તમે એવા ખાદ્ય પદાર્થો જે ઘણા રાજ્યોમાં સમાન છે તે ખાદ્ય પદાર્થની યાદી બનાવો. તમે જોશો કે કેટલાક ખાદ્ય પદાર્થો ઘણા રાજ્યમાં સમાન છે, જ્યારે ફક્ત કેટલાક કોઈ ચોક્કસ રાજ્યમાં જ ખાવામાં આવે છે. પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા પાક વચ્ચે તમને શું સંબંધ જોવા મળ્યો? તમે જોયું હશે કે કોઈ પણ રાજ્યનો પરંપરાગત ખોરાક સામાન્ય રીતે રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક પર આધારિત હોય છે. ભારતમાં વિવિધ પ્રકારની આબોહવા, જમીન અને આબોહવા ધરાવતો કૃષિ પ્રધાન દેશ છે. જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિને આધારે વિવિધ પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો ખોરાકની પસંદગી તે ચોક્કસ પ્રદેશમાં થતા ખાદ્ય પાકોના ઉત્પાદન, ખેતી, સ્વાદની પસંદગી, સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર જુદી જુદી હોઈ શકે છે. ભારતની અંદર માનો કે મુખ્ય પાક કયો છે? ઘઉં, બાજરી, મગફળી, મકાઈ. તો એના આધારિત ખાદ્ય પદાર્થો બને છે. ખાંડવી, ઢોકળા, ઊંધિયું, ગુજરાતી ખીચડી, કઢી, થેપલા, હાંડવો, ગાંઠિયા. આ રીતે આબોહવા તથા સંસ્કૃતિ અને પરંપરાઓને આધીન વિવિધ રાજ્યોનો ખોરાક છે બદલે છે. સમયની સાથે રસોઈની પદ્ધતિ કેવી રીતે બદલાઈ ગઈ છે? તમે શીખ્યા કે દરેક રાજ્યમાં ખોરાકની આદત અલગ અલગ હોય છે. આપણી ખોરાકની પસંદગીઓ તેમજ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓ પણ એકબીજાથી અલગ હોઈ શકે છે. શું આપણી ખોરાકની આદતો અને રસોઈ બનાવવાની પદ્ધતિઓ સમય જતા બદલાઈ ગઈ છે? હા, સમય જતા બદલાઈ ગઈ છે. પ્રવૃત્તિ 3.3 ચાલો પરસ્પર ચર્ચા કરીએ અને શોધીએ. વડીલો પાસેથી તેમની ખાવાની આદતો અને રસોઈની પદ્ધતિ વિશે માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો. નીચે કેટલાક નમૂનારૂપ પ્રશ્નો આપેલા છે. તમે હજુ પણ કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો અને શું નવું ખાવાનું ચાલુ કર્યું છે? તો કે આપણે ઘરેલું ખોરાક કેવો ખાતા હોય? રોટલા, રોટલી, દાળ ભાત, ખીચડી, લસણની ચટણી, બાટી, શાક, રોટલી. અને નવું ખાવાનું ચાલુ કર્યું હોય તો કે પીઝા, વડાપાવ, બર્ગર, કેક, નૂડલ્સ, મેક્રોની અને પફ. સમય જતા રસોઈ કરવાની પદ્ધતિમાં શું ફેરફાર થયા છે? તો કે પેલા શેકવા માટે ચૂલાનો ઉપયોગ થતો, હવે શેકવા માટે ફાયર અથવા તો વાસણોનો ઉપયોગ થાય છે. ખોરાકને પકાવવા માટે પહેલા વિવિધ ચૂલાનો અથવા તો ખલદસ્તાનો ઉપયોગ કરી અને ચૂલા ઉપર રસોઈ પકાવવામાં આવતી, જે હવે ઓવન અને માઇક્રોવેવમાં પકાવવામાં આવે છે. અન્નની જાળવણી માટે કોઠી ભરવામાં આવતી, હવે રેફ્રિજરેટર તથા ઘઉંને સંગ્રહ કરવા માટેની અથવા તો અનાજને સંગ્રહ કરવા માટેની વિવિધ તકનીકોનો વિકાસ થયો છે. આનું કારણ શું છે? તો કે આનું કારણ છે દેશમાં તકનીકી વિકાસ અથવા આધુનિક ક્ષેત્રે યોગદાન. તૈયાર કરેલા પ્રશ્નોના આધારે વડીલોની રૂબરૂ મુલાકાત લો. કેટલાક વડીલો હશે એ હજી પણ ચૂલાનો ખોરાક રાંધેલો ખાતા હશે, પરંતુ હવે કોઈ એમનો ઉપયોગ કરતો નથી. પરંપરાગત ચૂલાઓ હજી ગામડાની અંદર જોવા મળે છે. બી, આધુનિક ગેસ સગડી, પથ્થરનો ખલદસ્તો અને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર. તમે લીધેલ ઇન્ટરવ્યુના તારણો શું હોઈ શકે છે? રસોઈની રીતો કે જે રાંધણ કળાની પદ્ધતિઓ છે, રાંધણ પ્રથા છે, એને પણ કહેવામાં આવે છે, તે સમયની સાથે બદલાઈ ગઈ છે. પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે. અગાઉ મોટા ભાગની રસોઈ ચૂલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી. આજના સમયમાં લોકો આધુનિક ગેસ સગડી એટલે કે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે. અગાઉ મોટા ભાગના પીસવાનું કામ ખલદસ્તાનો ઉપયોગ કરીને કરવામાં આવતું. આજના સમયમાં
પીસવાની સરળતા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીએ છીએ. રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય ઘણી રીતો બદલાઈ ગઈ છે. શું આ રાંધણ પ્રથાઓ સમયની સાથે બદલાઈ છે? આ બદલાવ કદાચ તકનીકી વિકાસ, સુધારેલ પરિવહન અને વધુ સારા સંદેશા વ્યવહારના લીધે આવ્યો છે. તમે જુઓ, સમયનો પણ આ બધાની સાથે બચત થાય છે અને અત્યારે વિકાસશીલ દેશ બન્યો છે, વિકસિત દેશ બની ગયો છે લગભગ અમુક વિસ્તારોને બાદ કરતા. તો તમે જુઓ તો આપણે કોઈ પણ વસ્તુ હોય ખલદસ્તાથી ટોચીને કરીએ તો કેટલો સમય લાગે, અને તોય ગ્રાઇન્ડર જેવું તો ન જ થાય. અને આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી મિક્સર ચાલુ કરી અને કોઈ પણ પદાર્થનો ભૂકો છે સરળતાથી કરી શકીએ છીએ. મેદુ અને મિષ્ટી તેમની શાળામાં આયોજિત પરંપરાગત વાનગી મહોત્સવની મુલાકાત લે છે. આ મહોત્સવની થીમ સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવન છે. રાજસ્થાની વાનગી, ગુજરાતી વાનગી અને આસામની વાનગી. મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા વિવિધ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. ડોક્ટર પોષિતા એક આહાર નિષ્ણાત છે જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. ચાલો સમજીએ કે ડોક્ટર પોષિતાનો આવું કહેવાનો અર્થ શું છે. શું તમે ક્યારે ભોજન લેવાનું ચૂકી ગયા છો? જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? જ્યારે આપણે અમુક સમય સુધી ભોજન લેતા નથી ત્યારે આપણે થાક અને અશક્તિ અનુભવીએ છીએ. તમારા મતે મેરેથોન રેસ દરમિયાન અને રેસ પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતો હશે? આપણે ઘણી વખત એવો પ્રશ્ન થાય. કોઈ ક્રિકેટરો હોય, દોડવીરો હોય, કોઈ ખેલાડી હોય તો એ મેરેથોનની શરૂ કરતા પહેલા અને શરૂ કર્યા પછી ગ્લુકોઝનું પાણી કેમ પીવે છે? ગ્લુકોઝ ત્વરિત ઉર્જાઓ પૂરી પાડે છે. ગ્લુકોઝ એ કાર્બોદિતનું ઉદાહરણ છે. કાર્બોહાઈડ્રેટ્સ આપણા શરીરમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતોમાં એક છે. ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાકા અને શકરિયા જેવા શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળ કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો કયા કયા છે? જો અહીંયા દોરેલા તમને આપેલા છે. બાજરી, ચોખા, ઘઉં, શકરિયા, બટાકા, શેરડી, કેળા, અનાનસ, કેરી અને મકાઈ. કાર્બોહાઈડ્રેટ શું છે? શું તમે જાણો છો કે ખાંડ એક પ્રકારની કાર્બોહાઈડ્રેટ છે? તમારા મતે શિયાળામાં આપણે પરંપરાગત આહારના ભાગરૂપે લાડુ ખાવાનું પસંદ કરીએ છીએ. લાડુના મુખ્ય ઘટક તરીકે ચણાનો લોટ અથવા ઘઉંનો લોટ, ઘી, ગુંદ, ખાદ્ય ગુંદર એટલે કે વનસ્પતિમાંથી મળતો ગુંદર, સૂકો મેવો, ખાદ્ય બીજ, મગજતરી, ખસખસ વગેરે હોય છે. ઘી અને વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહાર ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે જેને ચરબી કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ શું હતું? તો કે શર્કરાનો એક ભાગ હતો. શેરડી, બટાકા, કેળા, અનાનસ, કેરી, મકાઈ, શકરિયા, ઘઉં, ચોખા, બાજરીમાંથી મળતો એક સ્ત્રોત હતો. ત્યારબાદ આવે છે ચરબી. ચરબી શું છે? ફેટ શું છે? ચરબીના સ્ત્રોત વનસ્પતિ અથવા પ્રાણીઓ હોઈ શકે છે. મગફળી, અખરોટ, નાળિયેર અને બદામ જેવા સૂકા મેવાના બીજ તથા અન્ય બીજ જેવા કે કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ કેટલીક ઉર્જાઓ છે એ ચરબીના સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. મારા દાદીમાએ મને કહ્યું હતું, ઘી અને સૂકા મેવાથી ભરપૂર લાડુ આપણા માટે આપણા શરીરને ગરમ રાખવામાં અને ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે. શિયાળાની અંદર ખજૂર પાક, અડદિયા તમે ખાવો છો, લાડુ ખાવો છો, તો એ બધા શું છે? ચરબીના એક સ્ત્રોત છે જેની અંદર કાર્બોહાઈડ્રેટ અને વિવિધ પ્રકારની ચરબીઓ અને પ્રોટીનથી ભરપૂર હોય છે જેથી આપણા શરીરને ઉર્જા મળે છે. રોજિંદા જીવનની અંદર ચરબીનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરતા હોય છે? કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણી વિવિધ પ્રવૃત્તિમાં કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. અમુક વખત તમે કશું ખાવ નહીં તો તમને થાક લાગે. એનું કારણ શું છે? કેમ કે તમારા શરીરને જે આ ખોરાક મળે છે મુખ્ય સ્ત્રોત જ અટકી જાય છે તો તમારું શરીર વર્ક કરી શકતું નથી. કેટલાક સ્ત્રોતો અહીંયા આપેલા છે ચરબીના: દહીં, બદામ, કાજુ, તલ, સોયાબીન, મગફળી, અખરોટ, સૂર્યમુખીના બીજ, પિસ્તા અને માખણ. મુખ્ય સ્ત્રોત તરીકે કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતી તેવી વધુ ખાદ્ય ચીજોને ઓળખો.